વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે એ બધી સમજ સાથે ચાલીને સરકાર ખેડૂતોને આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈ 2005માં કૃષિ મહોત્સવથી અપનાવ્યો છે. તેના પરિણામે આપણા ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી, ટપક સિંચાઈ તરફ વળ્યા અને પાક ઉત્પાદન પણ વધ્યું છે. હવે ટેકનોલોજીના સમન્વયથી કૃષિ વધુ ઉત્પાદનકારી બને અને કિસાનોની આવક વધે એવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિને કેમિસ્ટ્રી લેબમાંથી બહાર કાઢીને પ્રકૃતિની લેબ સાથે જોડવા લેબ ટુ લેન્ડનું આહ્વાન કર્યું છે. દરેક જણના મગજમાં હવે આવી ગયું છે કે ભાઈ જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિને આપણે સાથે રાખીને આગળ નહીં વધીએ તો આપણો જે વિકાસ છે એ ગમે ત્યારે આપણને એ ટકશે નહીં લાંબો. એટલે જ માનીય વડાપ્રધાન શ્રી હંમેશ કહે છે કે આપણી વિરાસત બી વિકાસ બી. વિરાસત એટલે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, એને સાથે લઈને આપણે વિકાસમાં આગળ વધ્યું છે. આજે પાટીદારમાં કાર્યરત થયેલું એગ્રો બાયોટેક રિસર્ચ સેન્ટર, સંશોધન ભવન કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની સંભાવનાઓને પરિપૂર્ણ કરશે. આવા કિસાન હિતલક્ષી પ્રકલ્પો માટે વિમલ રિસર્ચ સોસાયટીના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂતોના હિતની રક્ષા માટે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. હમણાં જ આપણે બધાએ જોયું છે જેમ કે જે પ્રમાણેનો વરસાદ થયો આખા ગુજરાતમાં ખેડૂતો પર જે